સમાચારમાં આગળ વાત કરીશું ડભોઈના આકોટી ગામની હાલ ઘટના સામે આવી રહી છે। ડભોઈના આકોટી ગામે શાળા બનાવવા માટે મંજૂરી, આસપાસના 25 જેટલા ગામોને પણ તેનો લાભ મળશે। એમએલએ શૈલેષ મહેતાની રજૂઆત બાદ મંજૂરી આપવામાં આવી। ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર માન્યો છે। એમએલએ શૈલેષ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત બાદ તેમને મંજૂરી આપવામાં આવી છે। ગ્રામજનો દ્વારા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। ડભોઈના આકોટી ગામે શાળા બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ આસપાસના 25 જેટલા ગામોને પણ તેમનો લાભ મળશે। ગ્રામજનો દ્વારા શૈલેષ મહેતાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। એમએલએ શૈલેષ મહેતાની રજૂઆત બાદ જોકે મંજૂરી મળતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો છે। ડભોઈ તાલુકાનો મેવાસ પટ્ટો, જેમાં આર્થિક રીતે 50 લોકોની વસ્તી વધારે છે અને એ મેવાસ પટ્ટામાં કોઈ માધ્યમિક શાળા ન હોવાથી આકોટી ગામના ખાસ કરીને બારિયા કોમ્યુનિટી છે એ લોકોને શિક્ષણ માટે માધ્યમિક શાળાની ઘણી વખતથી માંગણી હતી। આ માંગણીને લાગણીને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ધ્યાનમાં રાખીને આજે માધ્યમિક શાળાની પરમિશન, સરકારી માધ્યમિક શાળાની પરમિશન આકોટી ગામમાં આપી છે। હું આપના મારફત ગુજરાત સરકારનો, મુખ્યમંત્રીશ્રીનો અને શિક્ષણ મંત્રીશ્રીનો આભાર માનું છું। સાથે સાથે જ આકોટી અને આજુબાજુના મેવાસ પટ્ટાના તમામ ગામના નાગરિકોને અભિનંદન આપું છું કે એમની જે લાગણી અને માગણી છે એ પરિપૂર્ણ થઈ છે અને ટૂંક સમયમાં હવે ત્યાંના બાળકો શિક્ષણથી વંચિત નહીં રહે અને માધ્યમિક શિક્ષણ મેળવવા માટે એમણે ડભોઈ સુધી લાંબા થવું નહીં પડે। એટલે માટે હું સરકારનો આભાર અને તમામ નાગરિકોને અભિનંદન। ડભોઈ તાલુકાનો મેવાસ પટ્ટો, જેમાં આર્થિક રીતે 50 લોકોની વસ્તી વધારે છે અને એ મેવાસ પટ્ટામાં